જો 5000 આપ્યા હોય મારું કેવું એમ કે 2500 ગલામ જાય 2500 કુર્તી શોપિંગ માં જાય એમ ઈ ઓલું હવે કયું ઈ આવી કોમેડી થઈ ગઈ હતી એટલે મેં શૂટ લઈ લીધું એવું શરૂઆત કરી દે લક્ષ્મી હો તમારે હારી 4 વાગ્યાની એસ પણ આરામ કરે જો 4 વાગ્યા પણ આરામ કરશો ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ આપણે મળી આજે સોમવાર અને શંકર ભગવાનનો વાર તો મંદિરે તો જઈએ એવા પણ અત્યારે વાગી ગયા છે 9 ને 10 દેખાતું જ નહીં પણ હું જ તમને કહી દઉં અને કેટલા દિવસથી ભાભી મને એમ કહે છે કે આપણે ઘડિયાળની શોપિંગ કરવા જઈશ પણ જાવીને ત્યારે અમે કહેશું કારણ કે અગાઉ તમે બહુ બધી વાતો કરી ઘણી શોપિંગ કરવી છે જોકે શોપિંગ કરવાનું તો ચાલુ જ આપણે લેડીઝોને એમ કહે ને કે શોપિંગ કરવાની ચાલ્યો એટલા પૈસા તો હાંજ થાય ને ત્યાં લગભગ બધા પૂરા કરીને હોઈએ હાંસ થવા દો હાંજ ન થા દે આ તો વાત છે નો કાંઈ ગમ્યું હોય ને તો હાંસ થાય બાકી નો થાય નહીં તો યુ ગયા નહીં હોય હું શોપિંગ ન કરી જ લેવાય ને શોપિંગ કરી લેવાય પણ એવું ન હોય જો રેશમા એમ કે જોતી હોય ને એટલી કરે ને બીજું ગલામ જવા દે એમાં હું જો 5000 આપ્યા હોય મારું કેવું એમ કે 2500 ગલામ જાય 2500 કુર્તી શોપિંગ માં જાય એમ તો સેવિંગ ને ખરીદીની ખરીદી બે થઈ જાય 2 in 1 પણ કો પછી ભલે માંગ્યું પહેરવાનું પણ શોપિંગ નહીં કરવાની આ તો મહેલિકા પણ પછી બાકી લેવાનું આયનું પણ એ તો આપણે મમ્મી લેડીઝ સાચું કહેજો ઘરનું ન ગમે માંગેલું જ ગમે કોકનું બહુ ગમે આપણે કોકને જઈને તો કે એનું બહુ સારું છે એનું બહુ સારું છે આપણું બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે આ એક બહુ મોટી તકલીફ છે સમાજની અંદર કે જો પોતાનું કપડું ન ગમે પોતાનું ઘરેણું ન ગમે પોતાના છોકરાની વહુ ન ગમે બધું બીજાનું ગમે હા એની વહુ કેવી હારી એની વસ્તુ કેવી હારી એની સાડી કેવી હારી એને કપડું પહેર્યું હોય તો કે એ કેવું સારું એલા તારું કપડું જો ને એ કેવું સરસ છે તારું ઘર જો ને કેવું સરસ છે એટલે કહેવાનો મતલબ એમ કે આપણી ઇન્દ્રિયો બધી બહિર્મુખ છે ને એટલે આપણે આગેનું જ દેખાય છે નજીકનું નથી દેખાતું નજીકમાં નજીક હોય ને તો આપણું જીવન છે આપણું પોતે છે આપણે ખુદ છે એટલે આપણે બધું દેખાય છે આપણે ખુદ દેખાઈશું આપણને બધાની ભૂલ દેખાય બધાનું સારું મોડું દેખાય પણ આપણું સારું મોડું કોઈ દી આપણે જોવાનો પ્રયત્ન કર્યો બસ તો એ ક્યારેક કરવાનો અને એની સાથે સાથે સુવિચાર કહો કે જે કહો એ ફોટો પાડતા એક જ સેકન્ડ થાય છે પણ ઇમેજ બનાવવામાં આખી જિંદગી વહી જાય છે ભાઈ વાહ લે વાહ મમ્મી વાહ ભાઈ ના બેન બહુ સરસ સુવિચાર કીધો અને મમ્મી તમને એમ નથી લાગતું કે તમારે હેર કલર થોડો કરવો પડશે પણ હવે મને રેશુ એમ કહેશે કે તમે જાડા થવા માંડ્યા છો ને તમારું પેટ યો વધવા માડી માંડ્યું છે, તમારે ફલાણું આમ થવા માંડ્યું છે તો હવે અમે ગોઢા થયા છે તમારે બધું થાય કાંઈ એવું નથી કહેતી એટલે હું એમ કહું છું કે પણ હારું ને હા એટલા જ છો બરાબર છે હું એમ નથી કહેતી એને જરીક આમ વધે ને 500 ગ્રામ હવે આવી હોય ને ત્યાં એમ કે હું જાડી થઈ ગઈ એવું નથી મમ્મી હું તમને પહેલાના સમયમાં દીકરી સાસરે હોય કે કોઈ પણ હગું વાલું મળ્યું હોય કે પીર્યું કે સાસરિયાનું હોય તો સેજ અમથું શરીર પાછું પડે કેમ બટા મોળે પડી ગઈ પીરિયા હોય ને તો એમ કે અને હાહરા હોય ને તો એમ કે કેમ હમણાં શરીર ઘટી ગયું કાંઈ માંદી થઈ ગઈ છો મજા નથી રહેતી એમ જોયું અને હવે જાડા નહીં થવાનું બાપા કાંઈ ઉપાડો નહીં. લીધો છે એવું? ઉપાડો લીધો છે વાત સાંભળો તો ગમે ત્યાં ગયા હોય ને તો આપણને સબસ્ક્રાઈબરો મળે ને એટલે એમ કે તમે દેરાણી બહુ પાતળી કા મેં કીધી પાતળી છે ને એટલે જ હું જાડી લાગુ છું એ વધારે પડતી પાતળી છે ને એટલે જ હું જાડી લાગુ છું ના તમે હું બરાબર છું મેં સાચી વાત છે તમે બરોબર છો અને મમ્મી બરોબર જ છે આ ખોટું લાગી ગયું મમ્મી સોરી મને ખોટું નથી લાગ્યું મને મારી ખબર જ હોય હું મારે શરીરમાં ફેરફાર થયો છે પણ તમે નોટિસ કર્યું એ સારી કહેવાય ના એટલું એમ સારું સરસ જ તો લાગે ધ્યાન જોશો. પણ હું ખાલી એમ કહું છું મમ્મી કલર હેર કલર કલર છે ને કરવાનો જ છે પણ હવે તોય તે મમ્મી પ્રસંગ વગર શું કરવો તો એ વાત બરોબર પણ છતાંય અમારું કોઈ દિવસ કોઈ કાંઈ નથી કોમેન્ટમાં કીધું પણ તમારું કહે જ કે માસી તો સાડીમાં પણ સારા લાગે ડ્રેસમાં પણ સારા લાગે માસીનું કહેવાય નોલેજ પણ બહુ સારું છે અને માસી અપ ટુ ડેટ જ હોય માસી બહુ સરસ જ લાગતા હોય પછી ડ્રેસ પહેર્યો હોય કે કુર્તી પહેરી હોય અને વ્યવસ્થિત જ હોય એવી કોમેન્ટ આવે છે બોલ થેન્ક યુ વેરી મચ તમારા બધાનું અમારા રેશમાન હોતા
પણ જેમ વખાણ સાંભળવાના ટેવ પડે ને કાનને તો પછી ક્યારેક કોક કાંક નકારતું હોય ને તો એ સાંભળવાની ટેવ પડવી જોઈએ. એટલે હું એમ બંને સાથે રાખવાનું. કારણ કે કોઈક આપણને કાંઈક નકારે અથવા આપણી કાંઈક ભૂલ બતાવે તો એ કોણ કહેવાય ખબર છે? આપણો ગુરુ કહેવાય. બરોબર છે, ગુરુ કે કારણ કે સાચો વ્યક્તિ હોય ને અને આપણો સ્વજન હોય ને એ જ આપણી ભૂલ બતાવે. બાકીના બધા ખાલી ખુશામત જ કરે. રાઈટ છે મમ્મી. હું એમ જોઉં છું કે બહાર હાકે છે ને મમ્મી બહુ આમ જો પંજા પડેલા છે. પંજા તો અમારે પંજા જ એવા છે શેરના. શેરખાન આખો દી ગમે ત્યાં પંજા પાડે. જો આ બે બાજુ દેખાય છે, કાલ તો મુક્કા બાજુ ચાલુ કરી હતી. બે દિવાલો પોતા મારે પણ આ બાજુ બહાર હાકે રહી ગયા છે. એમાં તાર ભાભી મુક્કાબાજીની એક્શન કરે ને જોયા જેવી હોય પ્રિયાંશની. મુકાબાજીને ક્યાં કરો આ બે મમ્મી મુકાબાજીને ક્યાં કરો ગામની બાયું નહીં આમાં વાહામાં બોલ કેન્દ્રમાં બેઠો બેઠો. અને આમે તે મુકાબાજી વાળું બધાને બહુ ગમે હો. તમે બે દેર ભોજાઈ રીલ્સ બનાવો ને ઓલી ઝાપાટું ઝપાટું વાળી તો એમ કે બધા એમ કે એમાં બહુ મજા આવે, અમને એમાં બહુ મજા આવે. બાંધણ થાય જો અહીંયા તમારા સિંહે જો અહીંયા પંજા માર્યા છે. રોજ હોય મારા સિંહના પંજા લેવાના જ હોય મારે. જો બસ કેટલું અને કાલ તો તમે જોયું હોય ને તો આજ તો મમ્મી પોતા માર્યા ગ્રીલું હોય ને બધું ચીકણું કર્યું ગ્રીલું બગાડીને હાથ. અને રવિવાર થાય ને ક્યારેક તો હેવીમાં જાય. રોજ લૂસવા પડે કારણ કે છોકરાઓ આપણે નાના રહે ને એટલે જેવન તેવા હાથ અડાડતા હોય એટલે લૂસવા પડે અહીંયા. એમાં શું થઈ ગયું? કાંઈ ન થાય. કોની ઘરે? હા આપણી ઘરે કોની ઘરે હું અને મમ્મી આ કેમ વૃક્ષોમાં હમણાં કાંઈ નથી આવતું. આપણા વૃક્ષો મૂંઝાઈ ગયા હો. હમ હવે વસંત આવી ને હમ હવે ખીલશે તો એનો તો શું વિચાર આપ્યો? જે પાનખર ઝીલી શકે ને ત્યાં જ વસંત ખીલે ભાઈ. રાઈટ છે. અને મમ્મી અત્યારમાં આ છે ને મારે એવું કાંઈક ન કહે કે હારે જ હાવું છે નજર આ સોળીને શાક ખાતા બંધ થઈ જાય બધા. મગજ મારી વાળું કામ છે. મને ન ગમે આ કામ. કાલ પ્રમદીત આખો દિવસ એમાં ગયો સૈણા ફોયલા ખોલવા ડે હતો કાંઈ. પ્રમદીત તો ચૈણા ફોયલા અને બીજું શું કર્યું? ઓલી મેથી હા મેથી વીણી દેશી મેથી પૂરી થતા આંચ પડી એને ગઈ. વાટે જ આ ચોળી પડી ગઈ. હા છેડે આમ થાકી ગયા ને તે ચોળીનું નામ ન લીધું. નકર આ ચોળી લાવી એનું 3 દિવસ થઈ ગયો. હા પણ સારી છે દેશી ચોળી છે. હવે હું શીખી ગઈ છું મમ્મી શાક લેતા. હા તો શીખવું જ પડે ને. તાર ભાભીને તો આળસ ચડે શાક લેવા જાવ. હવે તાર શીખવું પડે ને. એકાદી વહુ ને તો પછી ઈ એવું જ હોય મમ્મી. બે હોય તો ઈ બધાને બધું કરે ઈ મજા ન આવે. ઓલું એક કરે ને તો મજા આવે. કામ ફટાફટ થઈ જાય. પછી તું ટી શર્ટ લેવા ને એવું બધું લેવા લઈ જાવ તેને ચોઈસમાં પછી કાંઈ ઘટે નહીં હો. ના તો એમ જ હોય ને ઈ જ અને સારું. પાછું કપડા લેવા જવા થોડીક વધારે આળસ પડે. પણ મને ભગવાને ક્યાં હોય બધું. હા અહીંયા ઘરે જ. બસ તો એ એમ જ હોય. આપને ન ગમતો ને ભગવાન પેલા હોપે તું મોય તને ખબર પડે ને કેમ કરે ને કેમ ન ગમાડે. બધું ગમાડવાનું છે. ચાલો હવે આપણું કામ છે ને કન્ટિન્યુ કરવી ને આમ ના મારે. ઓલું સોંગ તમને ખબર હોય તો કયો ને કયું છે? કયું? ઈ ઓલું હવે કયું? આવી કોમેડી થઈ ગઈ હતી એટલે મેં શૂટ લઈ લીધું. એમાં શું છે પેલા ભાભીને મેં પૂછ્યું આજ સવાલ ઓફ કેમેરા તો ભાભી આવો જવાબ આપ્યો મને. મેં તો કાંઈ નહીં રિપીટ કરો મેં કીધું. હવે એમાં શું છે ઈ તમને ઈ ઓલું ગીત હતું હવે. કયું? તો બધાય સારું થઈ ગયા. તું ગાતો એ ગીત. તું ગાતો મનુ. તું ગાતો. શરમાઈ ગયો. મમ્મી પાસે જાય. મમ્મી પાસે ગાવ. મમ્મી ગમે ગાવતો. કયું? એવું મને ન આવડે. પણ હું ગીતનું નામ ગોતતો હતો કે આ ગીતનું નામ શું છે અને આ કંઈક નવીન જ લઈને આવી ગયા. ભાભી તમે તો ઈ હું કરું? તમે એમ કીધું ઓલું ગીત તો મેં કીધું આ ગીત. એવું છે ભાઈ. આવું ઘરમાં ચાલ્યા કરે છે. મ્યુઝિક આપ્યું અને ભાભી મ્યુઝિકનું મીનિંગ મિનિંગ કીધો.
કે આવી રીતે હોય એમ પછી આખું ટુકડું જ પહેરવી નાખ્યું રાહુલભાઈ બધાની પાસે થોડું થોડું કરી આનું ઓ થઈ ગયું વાગ્યા છે 3:45 અને અહીંયા રેલમ છેલમ ગોળાની કરી છે અમે ગોળો લાવ્યા પાર્સલ અને મમ્મીએ મનસ્વી અને પ્રિયાંશે ખાધો ના મજા આવી મમ્મી 4 જણાએ ખાધો તો ખૂટો નહીં મજા નો આવી હોય ત્યારે જ ન ખૂટે ઓકે હાલો હવે પછી આગળ બહુ ન પૂછે પાવર વયો ગયો છે એટલે 3:45 વાગ્યા ને પાવર વયો ગયો છે. ગરમી હવે આ ઉનાળાનો પાવર થાય ને મજા ન આવે શિયાળામાં પાવર વયો ગયો સોમવાર છે ને એટલે કાપ હશે કાપ એવું લાગે છે એટલે પાવર હજુ ગયો છે કાપ હોય ને તો સવારનો વહી જાય હું હે હું કહે છે હા ગોળા નોટ કરાવ્યો અને બહુ બધી આજે તો શોપિંગ કરી આવ્યા છીએ નાઇટ ડ્રેસ ને ટી શર્ટ ને આ ને તે ને બધું લઈ આવ્યા ફરવા જવાની તૈયારી થોડી થોડી કરી તો ક્યાં જવાના છીએ ને એ તો કઈ જ દીધું અહીંયા તો હું તે હું કીધું કે મારે કેશોની વોચ લેવીસ મારે બીજી નથી લેવી તે હું કીધું તું ઈ કે ઈ નો વેન કરે ને અહીંયા બીજી ઘણી હતી મેં કીધું આમાંથી એકાદી લઈ લે મેં કીધું એમ તે કે ઈ નહીં પણ મને આમ તો નહીં એમાંથી ગમત તો લે પણ મને એમાં ગમતી નહોતી કે કેશોની એવું કાંઈ નથી પણ ગમી જોઈ મને કેશન ઘડિયાળ 5000 ની આવે તે મારા હસબન્ડ ક્યાં જેવા તેવા 5000 ની 10000 ની આવે તોય જ લઈ દે ઘડિયાળ પહેરે કેટલા વાગે મારી જેમ આખો દી પહેરશે આખો દી પહેરવું જ ને પછી તો રેગ્યુલર પહેરવા માટે જ તે કાયમ આખો દિવસ પહેરવા માટે જ તે લઈ દેશો ને જોઈએ ચાલો ઓકે શું છે મમ્મી ને દીકરાને નાઇટ ડ્રેસ છે ઈ પપ્પાનો છે જો નાઇટ ડ્રેસ ની શોપિંગ કરી અને પ્રિયાંશ પણ મમ્મી એક કાઢે આમ તો આમ ઈ પિયુનું પિયુ તારું હા આ માર તોડ તો કાઢ્યું એ બધું પિયુ ઈ તારું નથી પાપાનું છે આમ બસ હાલો બધું નહીં પાપાનું જો પ્રિયાંશ તાર હાટું કઈ ન લાવ્યા હજી આયરો પિયુ આયરું તારા હાથું કાઈ લાવ્યા નથી મમ્મી આ તારું જો આ બધું તારું હો પહેરાવા માંડાલ પ્રિયાંશને પહેરાવીને આપણે જોઈએ થાય છે કે નહીં એમને મમ્મી લાવ્યા છીએ કેવું લાગે છે હાલો હવે જો હવે પ્રિયાંશે પહેર્યું અને જો દૂર જોવા માટે મોકલો હાલો આવતો રે નજીક આવતો રે કેવું લાગે બતાવી દો બાને હવે બીજું પહેરવું છે આ પહેરી જો હવે સેકન્ડ જોઈવી કે પીયુ અહીંયા તો આ પીયુનું સેકન્ડ જોડી છે જે બહુ સુંદર લાગે છે પીયુ જોવા દે ને સીધો ઉભો રહે ને બહુ સરસ બતાકડું મૂકી દે કેવી લાગી મમ્મી તમને બધી કપડાની જોડી તમે એમ કીધું કે આ કોણે પસંદ કર્યા તમને કઈ ડાઉટ લાગ્યો ઓકે લાગ્યો કઈ ડાઉન શું લાગ્યો આવા કલર નથી ગમતા એમ આટલા હારા કલર કોણે કર્યા પસંદ એમ ફરી ગયા હો મમ્મી લાય આ પહેરાઈ જો મમ્મી ક્યાં મારથી બીવેસ મારે નથી દેવાનું હા એ તો જો કોઈથી નથી દીધું કોનીથી કોણ બીવેસ ઓલી કે છે ઈ કે જો મને નવા કપડા કઈ ઘટેશ કઈ લે જો ને ખાવાઈ ગયો લોનડો આ એક મમ્મી આ એક નોતા ને એકઈ નોતા ને જાવદી શાંતિ હતી હવે તા ચાર ભેગા થાય છે ને પાછો ચારે છોકરા એકાદ છોકરી હોય તો કઈક બે છોકરી ને બે છોકરા હોય તો રમે ચારે છોકરા ચાર ત્રણ નહીં એમાં આ તો મને જાય ક્યાં નો અને આ દેવી છે ને એટલે આ વખતે તમારે 4 છોકરા આમ જો શરૂઆત કરજે રેડી એવું શરૂઆત કરજે લક્ષ્મી હો તમારે હારી 4 વાગ્યા ની પણ આરામ કરે જો 4 વાગ્યા પણ આરામ કરશો ને તો બિચારી દેવલી જો પુલાવ બનાવીને ખા પંજાબી બનાવી રૂપાળી થઈ ગઈ અરે વાહ જો અમાર મોટા બા છે ને છોકરાની વાંહે રાયડું સુરત આવીને રૂપાળા થઈ અને છોકરાની વાંહે કેટલી રાયડું નાખી પડે આવશું અહીંયા અપોઇન્ટમેન્ટ લખાઈ લે પછી હાલો જો અહીંયા ઝઘડો થઈ ગયો છે હું અહીંયા લઈ લઉં બધાને સંભાળી લઉં
હાલો અય અંદર વઈ આવો હાલ અંદર વઈ કોણ બાકી છે હા હું જોઈશ આ બધા દેખી કોને ખબર હું છે તું હું બનાવીશો હું તને બનાવું છું, બોલ કાઈ નથી બનાવ્યું હે બેન છોકરાને હાસઈને ત્યાં વાર ન કરાયું બહુ સારા થઈ ગયા મેં સ્મૂથનિંગ કરાવ્યું કેવું કરાવ્યું હા છે તો તું નવરી થઈ ગઈ હા નવરી થઈ ગઈ હા મેં પરોઠા બનાવ્યા હાલો બેને પરોઠાનો લોટ માન નાખ્યો કસરત થઈ 9 વાગે તો તમે જોઈશો મંડળી જાણી હોય ને એટલે આપણે સાંભળવું હોય ને તો આપણે થોડો કાન દેવો પડે કોણ વ્યક્તિ કયું બોલે છે આ બાજુ વ્યક્તિ બોલે છે આ બાજુ વ્યક્તિ બોલે છે આમથી બોલે છે આમથી બહુ સંભળાય નહીં તમે જોઈ શકો હજી તો એટલા જ છે આમથી હજી 3 ગણા તાવમાન બાકી પછી હું તમને અવાજ સંભળાવીશ શું છે બોલ અય ખોટું બોલ માં હાલ હાલ ખાવા જા હા તો જાઓ હાલો જાઓ પણ ક્યાં છે તા ઘરવાળો ક્યાં તા ઘરવાળો હું ન ખાય ન ખાય પણ એમ ખાય હું બનાવું ને એ ખાય પણ મારા હાથના કોળિયા ન ખાય અચ્છા તમાર પૈકી છે હે પેટ ભરીને ખાઈ લીધું 2 જણા એવું પણ એમાં આપણી ટીમ મારી ટીમ ને તમારી ટીમ ફૂલ ફેમિલી જમી દીસો નથી હવે હાથમાં લે થોડુંક રાખ્યું હાલે જો હાલો દાય બધા જમવા બે ગયા હવે આ છેલ્લા 3 જમવા બેઠા છે વૈધું નથી હો આટલું શાક ને આટલા જ ભાત વૈધા કાંદો કાઢો આ જો નકરી છાશ માંગે કાઢ દે એ નહીં તો વાસણ લૂસવા માંડ હાલો વાસણ લૂસવા માંડ હાલો બધા લૂસવા માંડ છે હો મારો દીકરો બહુ ડાયવર્સ નહીં તું જો હવે આપણે બધા રૂમમાં બેસી જાવી હાલો આ કામ કરો મન લાગે ભાભી તમારે કાઈ કામ હું કામ કઈ ખુશીમાં ભાભી હોય ને નણંદુન કાઈ ન કરવાનું હું તો આરામ જ કરવાની ભયો હમણાં મમ્મી નાકમાં આંગળી હતી ટસલી આંગળી આમ હતી મને જોઈ કે નીચે થઈ ગઈ આમ ટાઈટ બેહી ગયા એમને ટાઈટ બેહી ગયા આ બેંકના મેનેજર પણ બાહુબલી કેમ બેઠો તો મેરો ત્યારે મર્યો તો તલવાર એમને હતી જીતેગા બાહુબલી કેવું બોલે છેલ્લે છેલ્લે મહેશમતી મહેશ પછી ક્યાં બોલે તો કાંઈક બોલે એ મને યાદ નથી ઘણો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થી ઓલું જોઈએ મરદાની 3 ના ના બાકી જાય છે બોર્ડર 2 જોવું 15 દીથી આવ્યું બોર્ડર 2 અમને નહોતું ગમ્યું અમે મરદાની 3 જોવે હું ઈ જોવા ગઈ મારે તે જ જોવું મને બહુ ગમે મમ્મી જમી લીધું મમ્મી ના શાંતિ જો આખી ટીમ કામ કરવા વાળી છે ને એટલે હા એ વાત રેડી હવે મને તો મમ્મી આજ બધા મને તો પણ આજ મને બધા બહુ ખીજાય છે આજ હું આરામ કરું છું ને એટલે બધાને ઈર્ષ્યા આવે છે તો એમાં હું થઈ ગયું 6 જણીઓ છે એક દી આરામ કરું તો લૂંટાઈ ગયું જો જો એ અમે તો ખીજાયો મામા પીયો પીયો અવાજ કરીશ ને તો ચાંદા મામા છે એમ કહે છે પીયો તું અવાજ કરીમાં હું નીની કરી ગયો છો જે વાલા છે ને ચાંદા મામા જાગી જાય એટલે અવાજ કરતો નહીં હો તો છે ને અત્યારે વાગી ગયા છે 11 અને હવે અમે મારા પપ્પાના ઘરેથી આવતા રહ્યા પણ આ 4 છોકરા ભેગા કર્યા ને એટલે માથાનો દુખાવો થઈ ગયો અને હજુ અમારા એકે માથાનો દુખાવો છે હા જો એને મેં આવતા એક સ્ટોરી કીધી ચાંદા મામા હોતા છે અવાજ ન કરાય ચાંદા મામા પૂછશે તારી યારે વાતો કરશે એટલે એવું બધું એમાં શું છે કે એની યારે વાતો કરીએ ને એટલે એને એમ થોડુંક સારું લાગે એટલે એને પણ આપણે થોડાક વ્યસ્ત રાખવા પડે છોકરા વ્યસ્ત રહે ને એટલે આપણે હેરાન ઓછા કરે હા નાઈ ડ્રેસ પહેરાવું અવાજ કરીમાં જો ચાંદા મામા જાગી જશે તો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે આજે આ બ્લોગને એન્ડ આપીશું જય શ્રી કૃષ્ણ